પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામની સીમમાં નજીવી બાબતે અજાણ્યા ઈસમે ગામના એક વ્યક્તિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક અજાણ્યા ઈસમે ગામના 36 વર્ષીય ઈસમને માથામાં પથ્થરનો ઘા મારી કરપીણ હત્યા કરાતા સમગ્ર ગામમાં ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ હાલોલ તાલુકાના કંજરી ગામે તળાવ ફળિયામાં રહેતા 36 વર્ષીય લાલાભાઈ નાનજીભાઈ નાયક ગામની સીમમાં લાકડા વીણવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક અજાણ્યો ઈસમ રસ્તામાં સૂઈ રહ્યો હતો, જેને લઈ તે અજાણ્યો ઈસમ જણાઈ આવતા તેને ઉઠાડીને લાલાભાઈએ તેની પૂછપરછ કરતા ઈસમ કોઈક કારણોસર ઉશ્કેરાઈ જઈ એક પથ્થર હાથમાં લઈ લાલાભાઈના માથાના ભાગે અચાનક જ મારી દીધો હતો, જેને લઈ લાલાભાઈ લોહી લુહાણ થઈ જમીન પર ફસલાઈ પડ્યા હતા। પથ્થરના જોરદાર ઘાથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા થોડીક જ ક્ષણોમાં ઘટના સ્થળે તેઓનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે કરપીણ હત્યા કરી અજાણ્યો ઈસમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જે બાદ સ્થાનિકો દ્વારા આ મામલે 108 એમ્બ્યુલન્સ બોલાવી મૃતકના મૃતદેહને તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાની જાણ થતાં તાલુકા રૂરલ પોલીસની ટીમ પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી, જે બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિત પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવા સહિત આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી। કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।